હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભારતનો ઇતિહાસ ટોપિક ચર્ચા કરી રહ્યા હતા અને એમાં આપણે વૈદિક યુગની ચર્ચા કરી હતી. લાસ્ટ સેશનમાં સામાજિક જીવનની વાત કરી ગયા હતા. આ સેશનમાં આપણે હવે આર્થિક રાજનૈતિક જીવન અથવા આર્થિક જીવનની ચર્ચા કરવાની છે. જોઈએ ટોપિકની અંદર આપણે આગળ વધતા જઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, ટીચિંગ એક્સપિરિયન્સ, ક્લિયર એક્ઝામિનેશન મેં કેટલી કરી છે એનો આખો પોર્ટફોલિયો તમારી સામે તમે ચેકઆઉટ કરી શકો છો. એક્સપિરિયન્સ ફેકલ્ટી સાથે તમે ભણી રહ્યા છો, તમે મહત્તમ મિત્રો લાભ લો. ફ્રી કોર્સ, ફ્રી ટેસ્ટ છે, પેઇડ કોર્સ, પેઇડ ટેસ્ટ છે, બધું અત્યારે હાલ ફ્રી છે. આપણે કોઈ ચાર્જ નથી લઈ રહ્યા. સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક કોમેન્ટ બોક્સમાં પિન કરી છે. ફેનકોલ એપ્લિકેશનમાં અમે તમને લાઈવ ડાઉટ સોર્ટ આઉટ કરાવડે, લાઈવ વિડીયો કોલ થકી કોઈ ચાર્જ નથી લેતા અમે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, પિન કરેલી, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો. ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ, કારણ કે તમને બધા જ ક્લાસની લિંક તમને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળે છે. ભાઈ, ડેઈલી સાંજે 6:30 વાગે એક હેબિટ બનાવી લો. તમારી માટે 10 મિનિટનો વિડીયો આવી રહ્યો છે, લાઈવ પ્રીમિયર કરીએ છીએ અમે તમારી માટે, તો તમે એનો ભરપૂરપણે લાભ લો એવી આશા છે મને પોતાને પણ. કારણ કે મેં અત્યાર સુધીમાં આની આ સિરીઝના કમસે કમ 30 કરતા પણ વધારે વિડીયો અપલોડ થઈ ગયા છે આપણે, અને હવે આપણે આ સિરીઝને કન્ટિન્યુ ચલાવવાના છે. એક દિવસ બંધારણ, એક દિવસ ભારતનો ઇતિહાસ, એમ આપણે સ્ટડી કરાવી રહ્યા છે તમને. ઓકે, ચલો ટોપિકની અંદર જઈએ. આપણે સામાજિક જીવન આપણે થઈ ગયું હતું અને રાજનૈતિક જીવનની અંદર આપણે ચર્ચા કરવાની હતી. છેલ્લે આર્યોના 3 પ્રકારના વસ્ત્રોની વાત કરી ગયા હતા. હવે આપણે રાજનૈતિક જીવનમાં જઈએ. આર્યોનું વહીવટી માળખું કેવું હતું? તો રાજનૈતિક માળખાનું સૌથી નાનું એકમ છે કુળ અથવા પરિવાર હતું. એના મુખ્ય અને પ્રધાન કુલક કહેવાય. પરિવાર ભેગા થઈને ગામ કે ગ્રામ બનતા. એના મુખિયા અથવા પ્રધાનને ગ્રામણી કહેતા. અનેક ગામ મળીને વિશ બનતું, એના મુખિયા કે પ્રધાનને વિશપતિ. અનેક વિશ મળીને જન બનતું, એના મુખિયાને જનપતિ અથવા રાજા કહેવાય. શોર્ટમાં કહેવા જાઉં તો ભાઈ, જે કુલ છે, કુળમાંથી ગ્રામ, ગ્રામમાંથી વિશ અને વિશમાંથી જન બનતું હતું. બરાબર, અહીંયા રાજા, અહીંયા વિશપતિ, બરાબર, અહીંયા ગ્રામણી અને અહીંયા કુલક. આ જે વડા છે એનું નામ છે, અને આ બધું શું છે ભાઈ? તો કુલ ભેગા મળીને ગ્રામ બને, ગ્રામ ભેગા મળીને વિશ બને, વિશ ભેગા મળીને જન બને. ઓકે, ટોપિકની અંદર આગળ વધીએ. દાસરાગની યુદ્ધની ચર્ચા કરવી છે, સરસ મજાની એવી. એ ખબર હોવી જોઈએ કે દાસરાગીય યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં છે? તો ઋગ્વેદના 7મા મંડળમાં ઉલ્લેખ છે. પુરુષની નદી, અહીંયા પરુષને લખાઈ છે બોલતી, પુરુષની નદી જેને આપણે રાવી નદી કહીએ છીએ, એના કિનારે આ દાસરાગની યુદ્ધ લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ છે એ ભરતજનના રાજા સુદાસ હતા એમની વચ્ચે, અને 10 રાજાઓના સંઘ વચ્ચે લડાયું છે. તમે સમજો, એક બાજુ ભરતજનના રાજા સુદાસ છે વર્સિસ 10 રાજાઓ, 1 વર્સિસ 10, એવું યુદ્ધ લડાયું હતું. અને એમાં તમે સ્વાભાવિક રીતે આપણે શું કહીએ કે 10 રાજાનો વિજય થયો હશે, બટ અહીંયા 10 રાજા હારી ગયા. અહીંયા ભરતજનના રાજા સુદાસ જીતે છે. બરાબર, રાજ્ય અધિકારીઓમાં પુરોહિત અને સેનાની પ્રમુખ હતા. આ યુદ્ધની વાત કરી ગયા, અને પછીનો આપણું રાજનૈતિક જીવનની આપણે વાત કરી રહ્યા છે, તો એમાં આપણે ચર્ચાને આગળ ધપાવીશું. રાજાના રાજ્યાભિષેક સમયે ગ્રામણી, રથકાર, કર્માંધિક, પુરોહિત, સેનાની જેવા અધિકારી ઉપસ્થિત રહેતા હતા. આ અધિકારીને સામૂહિક રૂપથી રતનીન કહેવામાં આવે. રતની અથવા રતનીન, આમની સંખ્યા રાજાની સાથે ટોટલ 12 હતી. રાજા વત્તા 11 અધિકારી, ટોટલ 12 રતનીન કહેવાય બધાને ભેગા થઈને. ઓકે, યસ, તો રતની છે ટોટલ 11 રતની વત્તા એક રાજા, ટોટલ 12 સંખ્યા રહેતી આ રીતે એમની. પૂરબ, પૂરબ શું છે? તો ભાઈ પૂરબ છે દુર્ગપતિ છે. શું છે? દુર્ગપતિ. પૂરબ સ્પષ્ટ જનતાની ગતિવિધિને નજરમાં રાખનાર ગુપ્તચરને સ્પષ્ટ કહેવાય. વાજપતિ, ગોચર જમીનના અધિકારીને વાજપતિ કહેવાય. ઉગ્ર, તો અપરાધીને પકડવાનું કાર્ય કરનાર અધિકારીને ઉગ્ર કહેવાય. ઓકે, પછી આપણે વાત કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે હવે સમિતિની. બહુ જ ટોપિક સરસ મજાનો છે. હું સહેજ આગળ જાઉં છું આની અંદર. સમિતિ, સભા, વિદત, રાજનૈતિક જીવનમાં ચર્ચા કરું. આ ટોપિકને આપણે નેક્સ્ટ ક્લાસમાં અલગથી લઈ લઈએ, એટલે તમને સ્લાઇડમાં હું લખીને આપી દઈશ બધું. બરાબર, તે ખાલી આપણે જો નેક્સ્ટ સેશનમાં વિદત કરવાનું થશે, સભા અને સમિતિની ચર્ચા કરવાની થશે, તો આપણે એને અલગ જ ચર્ચા કરીએ, તો તમને એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો રાજાને જનસ્ય ગોપા કહેવાય, પુરમિત્તા કહેવાય, ગણપતિ ગોપતિ નામથી ઓળખવામાં આવે. બલિ શું છે? તો પ્રજા દ્વારા રાજાને સ્વેચ્છાથી આપવામાં આવતી ભેટને બલિ કહેવાય. તૈત્તિરીય સંહિતામાં ગામના ન્યાયાધીશને કહેવાય ગ્રામ્યવાદી. કઈ સંહિતામાં? તૈત્તિરીય સંહિતા.
વેદિકકાલીન ન્યાયાધીશોને પ્રશ્ન વિનાક કહેવાય. વેદકાલીન જે ન્યાયાધીશો છે એને પ્રશ્ન વિનાક કહેવાય. બરાબર, તો આપણું આ ટોપિક છે જેમાં આપણે ભાઈ વૈદિક કાળની અંદરના રાજનીતિકની ચર્ચા પતી જાય. તો હવે આપણે અહીંયા સમિતિ સભા વિદત કરવી પડશે, કારણ કે નેક્સ્ટ ક્લાસ માટે આને જવાય એવું દેવું નથી, કારણ કે 5 મિનિટ થઈશું આપણે. તો ભાઈ સમિતિની વાત કરવામાં આવે તો લોકસભા આજની જે છે એને સમિતિ સાથે સરખાવી શકાય. સામાન્ય જનતાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાને સમિતિ કહેવાય. એના અધ્યક્ષને ઈશાન કહીશું. સમિતિનું સભ્યપદ સામાન્ય લોકો માટે ખુલ્લું હતું. સમિતિ રાજાની ચૂંટણી કરતી હતી. જુઓ છે ને, સમિતિ રાજાની ચૂંટણી કરતી હતી. રાઈટ, આ થોડુંક જે છે એ તમારે સમજવા માટેનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં એક સામાન્ય સમિતિ માટે પ્રાર્થના છે જે રાજ્યની માનક નીતિ સાથે સંબંધ છે. આ એક્સ્ટ્રા ડેપ્થ છે, એની કોઈ નીડ નથી, ખાલી તમે રીડ કરો, સમજાય તો ઠીક, નહીં તો કોઈ વાંધો નહીં. રાઈટ, સભા જે છે આજની રાજ્યસભા સાથે સરખાવી શકાય. સમાજના વિશિષ્ટ અને શ્રેષ્ઠ લોકોની સંસ્થા. મહિલાઓ ભાગ લેવા માટે સ્વતંત્ર હતી, જેને સભાવતી કહેવાય. ગ્રામીણ મામલાઓ પર ચર્ચા કરવામાં આવતી. રાજનૈતિક અને વહીવટી કાર્ય સાથે ન્યાયિક કાર્ય પણ કરતી હતી. ઋગ્વેદમાં સભાનો ઉલ્લેખ 8 વાર છે. અથર્વવેદમાં સભા અને સમિતિને પ્રજાપતિની દુહિતા અથવા બે જોડિયા પુત્રીઓ તરીકે ઓળખવામાં આવે. કયા વેદમાં? અથર્વવેદમાં. ધ્યાન રાખજો, અથર્વવેદમાં સભા અને સમિતિને પ્રજાપતિની દુહિતા અથવા બે જોડિયા પુત્રી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જે સંસ્થા છે આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા છે, જેનું નામ છે વિદત. આર્યોની સૌથી પ્રાચીન સંસ્થા હતી જેને આપણે વિદત કહીએ છીએ, જેને આપણે જનસભા પણ કહી શકીએ. આ સંસ્થા આર્થિક, લશ્કરી, ધાર્મિક, સામાજિક બધા પ્રકારના કાર્યો કરતી હતી. યુદ્ધમાં કબીલાનું નેતૃત્વ રાજા કરતો હતો. યુદ્ધ માટે ગવિષ્ઠી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, જેનો અર્થ થાય છે ગાયની શોધ. વિદત શબ્દનો ઉલ્લેખ ઋગ્વેદમાં 122 વખત છે. ઓકે, તો મેં તમને જે સમિતિ, સભા અને વિદત કરાવડાવ્યું એ ભાઈ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને આજના ટોપિકની સાથે સરખામણી કરવામાં આવે તો એવા ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે. મતલબ જો હું કહું કે ભાઈ ઋગ્વેદમાં કઈ એવી સમિતિ હતી કે જેને આપણે રાજ્યસભા સાથે સરખાવી શકાય, તો સભા નામની હતી, કારણ કે એમાં વિશિષ્ટ સભ્યો છે એ રહેતા હતા. રાઈટ, ઋગ્વેદમાં સભાનો ઉલ્લેખ કેટલી વાર છે? તો સભાનો ઉલ્લેખ છે તે 8 વાર કરવામાં આવ્યો છે. કયા વેદમાં સભા અને સમિતિને પ્રજાપતિની દુહિતા અથવા બે જોડિયા બહેનો તરીકે દર્શાવવામાં આવી છે? તો એ વેદ આવે છે અથર્વવેદ આવે. બરાબર, સમિતિના અધ્યક્ષને કયા નામથી ઓળખીશું? તો ઈશાન નામથી ઓળખીશું. સભાની અંદર મહિલાઓ ભાગ લેવા માટે આવે એમને કયા નામથી ઓળખીશું? સભાવતી નામથી ઓળખીશું. રાઈટ, યસ. અને રાજાની ચૂંટણી છે તે કઈ સંસ્થા કરતી હતી? તો ભાઈ સમિતિ કરતી હતી, સભા નથી કરતી, વિદત નથી કરતી. પછી ઋગ્વેદની અંદર ભાઈ સૌથી પ્રાચીન સંસ્થા કઈ હતી? તો એ વિદત હતી. કઈ હતી ભાઈ? વિદત હતી, જેનો ઉલ્લેખ 122 વાર ઋગ્વેદમાં આપણને જોવા મળે છે. આઈ હોપ તમને અહીંયા સુધી ક્લિયર હશે. રાજનૈતિક જીવન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ધાર્મિક જીવન છે એની ચર્ચા કરવી છે. ધાર્મિક દેવી દેવતાઓની કરીશું અને પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીશું. જેટલું થાય 10 મિનિટમાં આપણે આપણું કરવાનું છે. આપણે એમાં એક્સ્ટ્રા સ્પીડમાં કંઈ નહીં કરીએ. તો ધાર્મિક જીવનની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ ક્લાસમાં કરીશું, જેમાં ધાર્મિક દેવી દેવતાઓની પણ ચર્ચા આવશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. રોજ સાંજે 6:30 વાગે આપણે 10 મિનિટનો લાઈવ પ્રીમિયર કરી રહ્યા છે. આવનારી સીસીઈ, તલાટી, જીપીએસસી અને ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હશે, આપણા આ વિડીયોમાંથી મહત્તમ છે તે કોન્ટેન્ટ તમને મદદરૂપ થવાનું છે. ઓકે, ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.